પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને આપ્યા સફળતાના સૂત્રો, પોષણયુક્ત આહાર, સૂર્ય સ્નાન સાથે ટાઈમ મેનેજમેન્ટ યોગ્ય ઢબે કરવા સૂચન. મુખ્યમંત્રીએ ટાઈમ શેડ્યુલ ફોલો કરવા પર આપ્યો ભાર, તો બાળકોને દબાણનો અનુભવ નહીં કરાવવા શિક્ષણ મંત્રીની વાલીઓને વિનંતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ ચકાસણી સહિતની તૈયારીઓ પૂરજોશમાં, તો પ્રચાર અભિયાન પણ તેજ. નર્મદા જિલ્લાની ઝાંક બેઠક ઉપરથી ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ. વિકાસના મુદ્દે ભાજપનો પ્રચાર, તો આપે અપનાવી ડોર ટુ ડોર પ્રચાર નીતિ. પંચમહાલ જિલ્લામાં 2866 પ્રોપર્ટી કાર્ડ તાત્કાલિક અસરથી કરાયા રદ. એક સાથે 2800થી વધુ પ્રોપર્ટી કાર્ડ રદ કરવાનો રાજ્યનો પ્રથમ બનાવ. નિયમ પ્રમાણે કાર્ડ નહીં બનાવનાર કર્મચારીઓ સામે બેદરકારી બદલ લેવાયા સસ્પેન્શન સહિતના શિક્ષાત્મક પગલાં. 2027 સુધીમાં દેશભરમાંથી હાથીપગા રોગને નાબૂદ કરવા કેન્દ્ર સરકારનું લક્ષ્ય. આજથી 3 દિવસ સુધી નેત્રંગ, નાંદોદ, ડેડિયાપાડા અને વઘઈમાં સામૂહિક દવા વિતરણનો કાર્યક્રમ. કેન્દ્રીય આરોગ્ય મંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કાર્યક્રમના બીજા તબક્કાનો પ્રારંભ. ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા સરકારી કર્મચારીઓ સામે તવાઈ. સરકારી કર્મચારીઓના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ રહેશે તૈનાત. આવતીકાલથી નિયમનું કડક પાલન કરાવતા ડીજીપી વિકાસ સહાયનો આદેશ. એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત છેલ્લા 3 વર્ષમાં ₹3,900 કરોડની સહાય કરાઈ મંજૂર. રાજ્યમાં વેરહાઉસ, પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ, કોલ્ડ સ્ટોરેજ સહિત વિવિધ 3,500 પ્રોજેક્ટનું કરાયું સફળ અમલીકરણ. એઆઈએફના સફળ અમલીકરણમાં ગુજરાત દેશમાં 5મા ક્રમે. મહેસાણા જિલ્લામાં ઉગાડવામાં આવતા શાકભાજીનું હવે મેટ્રો સિટીમાં પણ થઈ શકશે વેચાણ. ખેડૂતોને ખેત પેદાશોનો યોગ્ય ભાવ અને બજાર મળી રહે તે માટે વેરહાઉસ અને ટ્રેન સેવાનો આગામી 14મી ફેબ્રુઆરીથી કરાશે શુભારંભ. જિલ્લા અને રેલવે તંત્રએ હાથ ધર્યો સંયુક્ત પ્રોજેક્ટ. જ્યોર્જ સોરસ અને કોંગ્રેસ વચ્ચે ફંડિંગ અને કનેક્શન મામલે તપાસ કરવા ભાજપ નેતા નિશિકાંત દુબેની લોકસભામાં માંગણી, તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે આરોગ્ય, શિક્ષણ, સામાજિક અને કૃષિ જેવા ક્ષેત્રમાં બજેટ ફાળવણી યોગ્ય રીતે નહીં થઈ હોવાનો રાજ્યસભામાં રજૂ કર્યો પક્ષ. બેંગલુરુમાં એરો ઇન્ડિયા 2025માં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું સંબોધન. કહ્યું, યુદ્ધની પ્રકૃતિમાં આવ્યો ઝડપથી ફેરફાર. હાર્ડવેર સાથે સોફ્ટવેર પ્રણાલી પર પણ નિર્ભરતા લાવવા પર આપ્યો ભાર. સંરક્ષણ વિનિર્માણ વર્તમાન સમયનો તકાજો હોવાનું જણાવતા સંરક્ષણ મંત્રી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ટેરિફ લગાડવા મુદ્દે કરશે એલાન. ભારતીય શેરબજાર સહિત એશિયન તેમજ યુરોપિયન બજાર પર જોવા મળી નકારાત્મક અસર. સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. સોનું પ્રથમવાર 85,000ને પાર.